ગીર અભયારણ્યમાં સિંહના મોત મામલે હાઈકોર્ટે કરી છે લાલ આંખ. કયું અધિકારીઓ એસી ઓફિસમાં બેસી મગજ બંધ કરી સિંહોના મોતની તપાસ કરતા લાગે છે. એશિયાની આન બાન અને શાન ગુજરાતનું ગૌરવ સાવજના ટપોટપ મોત થઈ રહ્યા છે. આ મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. જાન્યુઆરી મહિનામાં 3 સિંહોના રેલ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. આ મામલે ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓનો ઉધડો લીધો છે. અધિકારીઓ પોતાના કામમાં પૂરતું ધ્યાન ન આપતા હોવાનું અને સિંહોના મોત મામલે સરકારી અધિકારીઓ કોઈ પગલાં ન લીધાનું કોર્ટે અવલોકન કર્યું છે. મોત મામલે તપાસ અહેવાલથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે 1 મહિનામાં 3 સિંહના મોતની ઘટના છતાંય કોઈ ગંભીરતા નથી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ભારે અસંતોષ વ્યક્ત કર્યો. કોર્ટે કહ્યું કે સિંહોના મોત દર્શાવે છે કે તંત્ર ગાઢ નિંદ્રામાં છે. એટલું જ નહીં, સિંહોના મૃત્યુ અટકાવવા માટે તંત્રએ વિવેક બુદ્ધિનો ઉપયોગ પણ કર્યો નથી. અહેવાલમાં સિંહના મોત કેમ થયા અને કયા કારણો જવાબદાર તે પણ સ્પષ્ટ નથી. સાથે સવાલ પણ કર્યા કે આ સમગ્ર મુદ્દે કેમ કોઈ પગલાં લીધા નહીં. હાઈકોર્ટે માર્મિક ટકોર કરતા કહ્યું કે અધિકારીઓ એર કન્ડિશનમાં ઓફિસમાં બેસીને મગજનો ઉપયોગ કર્યા વગર કામ કરતા હોય તેમ લાગે છે. રેલવે તંત્ર દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં સિંહોના મોત મુદ્દે 3 અધિકારીના નિવેદન અને 1 સિંહ ટ્રેકરને સસ્પેન્ડ કરાયાનો ઉલ્લેખ છે. આ મુદ્દે કોર્ટે કહ્યું કે નાના કર્મચારીને નોકરીમાંથી કાઢવાનો કોઈ અર્થ નથી. પોરબંદરમાં જમીનમાંથી કંકાલ બહાર કાઢી પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ. જમીનમાંથી કંકાલ બહાર કાઢી પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ. વર્ષો બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી. પોરબંદર જિલ્લાના રાણાવડવા ગામે વર્ષ 2017માં 38 વર્ષીય પરબત કુડિયાતર નામનો વ્યક્તિ ગુમ થયો હતો. એ વખતે ગુમ થયાની ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. આટલા વર્ષો બાદ આ વ્યક્તિની ભાળ નહોતી મળી, પરંતુ પોલીસને અચાનક જ એક કડી મળી. ગુમ થયેલા વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાની પોલીસને બાતમી મળી. આ હત્યા આ જ ગામના રહેવાસી ભીખા સીજા ઉલવા નામના વ્યક્તિએ કરી હોવાનું સૂત્રો પાસેથી હકીકત મળી. પોલીસે હકીકતને આધારે આરોપીની આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા આરોપી ભીખા સીજા ઉલવાએ પોતે હત્યા કર્યાની કબૂલાત આપી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીને મૃતકની પત્ની સાથે આડા સંબંધ હોય, જેમાં મૃતક અડચણરૂપ જણાતા તેનું જ ગળું દબાવી દીધા અને હત્યા કરી દીધી. આ હત્યા બાદ મૃતદેહને ગામમાં આવેલ તળાવ નજીક ખાડો ખોદીને જમીનમાં દાટી દીધો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી. આરોપી દ્વારા જણાવવામાં આવેલ જગ્યા પર જેસીબી દ્વારા ખોદકામ કરતા મૃતક પરબત સેજા કુડિયાતરના 100 જેટલા અસ્થિઓ મળી આવી હતી. પોલીસે હાલ તો આ પુરાવાઓ ડીએનએ રિપોર્ટ સહિતની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આડા સંબંધની આશંકાએ વલસાડમાં પતિએ પત્નીની મોતને ઘાટ ઉતારી દીધી. વલસાડ શહેરના નવી નગરી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ઘરમાંથી જ એક યુવતીના મળેલા મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો. જિજ્ઞા રાઠોડ નામની યુવતીની તેના જ પતિએ હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી પતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. વલસાડના નવી નગરી વિસ્તારમાં રહેતા અનિલ રાઠોડ તેમના પત્ની અને 2 પુત્રી સાથે રહેતા હતા. તેમની એક દીકરી જિજ્ઞા રાઠોડે પાલણ ગામના વૈભવ નામના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવારની સંમતિ વિના જ બંને પ્રેમ લગ્ન કરી લીધા. જોકે પ્રેમ લગ્ન બાદ યુવકના પરિવારે યુવતીને સ્વીકારવાની ના પાડી દીધી હતી. આથી યુવક અને યુવતી બંને તેમના પિતાને ત્યાં જ રહેતા હતા. આમ ઘર જમાઈ તરીકે રહેવા આવેલા વૈભવ સાસરી પક્ષ સાથે જ રહેતો હતો. જોકે પ્રેમ લગ્નના થોડા સમય બાદ પ્રેમ લગ્ન કરનાર પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થવાની શરૂઆત થઈ. પતિને પત્નીના આડા સંબંધની આશંકા થતી હતી. આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. આથી બંને વચ્ચે અંતર વધી જતા પતિ વૈભવ પોતાની પત્ની જિજ્ઞાથી પીછો છોડાવવા છૂટાછેડા લેવા માંગતો હતો, પરંતુ જિજ્ઞા તૈયાર થતી ન હતી. બોલાચાલી થઈ અને છૂટાછેડા નહીં આપતી પત્નીને પર આવેશમાં આવી પતિ વૈભવે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથી કોલેજમાં સ્ટાફ નકલી હોવાની વાત વહેતી થઈ. રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથી કોલેજ પર આક્ષેપ લાગ્યા હતા કે આ હોમિયોપેથી કોલેજમાં સ્ટાફ નકલી છે. આક્ષેપ લાગતાની સાથે જ હોમિયોપેથી કોલેજ વિવાદમાં આવી હતી. ત્યારે આ મામલે કોલેજ સંચાલક જનક મહેતાએ નિવેદન આપ્યું હતું કે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમની તપાસમાં ગેરરીતિ કોઈ સામે આવી નથી. પૂર્વ પ્રિન્સિપલ આર કે મિશ્રા દ્વારા બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આર કે મિશ્રા અરજી કરી ખોટા આરોપ લગાવે છે. અમારા શિક્ષકો લાયકાત ધરાવે છે. અમારું પરિણામ યુનિવર્સિટીમાં તપાસ કરી શકો છો. 80% સ્ટાફ ગેરલાયક હોવાની વાત ખોટી છે. ત્યારે હવે આ મામલે સત્ય શું છે તે તપાસના અંતે જ બહાર આવશે. પીએ મોટો સપાટો બોલાવ્યો. આર્થિક ગુના નિવારણ શાખાના એએસઆઈ વતી લાંચ લેતો વચેટિયો સકંજામાં આવી ગયો. સરકારી અધિકારીઓ કામ કરવા માટે લોકો પાસે લાંચ લેતા હોવાની અનેક ફરિયાદો સામે આવે છે. ત્યારે એસીબીએ આવા લાંચી અધિકારીઓને પાઠ ભણાવવા સકંજો કસ્યો છે. સુરત એસીબીએ સુરતના ઇકોસેલ એટલે કે આર્થિક ગુના નિવારણ શાખાએ સાહેબ વતી તેના એક મળતિયાને 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો. સુરતના એક વેપારી વિરુદ્ધ મુંબઈ ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.
આ વિગતના આધારે સુરત ઇકોસેલ દ્વારા એસઆઈ સાગર પ્રધાન આરોપીને પકડવા ગયા હતા, ત્યારે પોલીસે આરોપી સાથે તેના ભાગીદારને પણ ઝડપી ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ લઈ લીધા હતા. તમામ વસ્તુ અધિકારી ઇકોસેલની કચેરી ખાતે લાવવામાં આવી હતી. જો કે ગુનામાં સંડોવાયેલા વ્યક્તિને સુરત મુંબઈ પોલીસના હવાલે કરી દીધો હતો અને તેના ભાગીદારને છોડી મૂકવામાં આવ્યા હતા. પરંતુ ઓફિસમાંથી લઈ ગયેલો તમામ મુદ્દામાલ પરત મેળવવા પોલીસ અધિકારીએ 15 લાખની લાંચ માંગી. સાગર પ્રધાને રકઝક કરી 5 લાખમાં માંડવાલી કરવાનું નક્કી કર્યું, પરંતુ ફરિયાદીએ પૈસા આપવાના બદલે સુરત એસીબીમાં ફરિયાદ કરતા એએસઆઈ પ્રધાનનો વચેટિયો લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો. આ કેસમાં નવો ખુલાસો થયો છે કે અધિકારીઓ હવે વહીવટ માટે પોતાના સગા સંબંધીને રાખતા થઈ ગયા છે. સાળંગપુર મંદિરના નામે આવેલા 2 કરોડને બારોબાર ચાઉ કરનાર ઋષિ અરોઠેની આખરી ધરપકડ થઈ ચૂકી છે. માસૂમ દેખાતો આ વ્યક્તિ પૂર્વ રણજી ક્રિકેટર ઋષિ આરોઠે છે, જેની સામે સાળંગપુર મંદિરના કાર્યક્રમ માટે એકત્રિત થયેલ કરોડો રૂપિયાના દાનની રકમ ચાઉ કરવાનો આરોપ છે. ઋષિ આરોઠેની વડોદરા એસઓજી પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં રોઝરી સ્કૂલ સામે આવેલ ટાવરમાં રહેતા પૂર્વ ક્રિકેટર અને કોચ તુષાર આરોઠેના ફ્લેટમાંથી એસઓજી પોલીસે દરોડો પાડી 1.39 કરોડ રોકડ કબજે લીધા હતા, જેમાં આ રકમ તુષાર આરોઠેના પુત્ર ઋષિ આરોઠે નાસિકના એચએમ આંગડિયામાંથી મોકલી હોવાની વિગતો પોલીસ તપાસમાં ખુલી હતી, જેથી પોલીસે રોકડ કબજે લઈ ઋષિની પૂછપરછ કરી હતી. ઋષિની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે રાજસ્થાનના કોટામાં યોજાયેલા સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમ દરમિયાન સાળંગપુર મંદિર માટે 2 કરોડ રૂપિયાનું દાન એકત્રિત થયું હતું, જે રકમને કોટા સ્વામિનારાયણ મંદિરના સીએ દ્વારા નાસિક મંદિરમાં મોકલવા માટે ઋષિ આરોઠેને કામ સોંપ્યું હતું, પરંતુ ઋષિ આરોઠે 2 કરોડની રકમ હડપ કરી લીધી હતી. પોલીસને ઋષિ આરોઠે મોકલેલ 1.40 કરોડનો હિસાબ મળ્યો છે, પણ હજી 60 લાખનો હિસાબ નથી મળતો. આ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં 29.75 લાખની તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં બોલિંગના કોચિંગના નામે 5.27 લાખ પડાવી લેવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી. વિકાસની દોડમાં વીજળી કપાઈ ગઈ. રેલ લાઇન નાખવાના ચક્કરમાં અરવલ્લીના 10 ગામમાં વીજળી કાપી નાખી. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા હાલ મોડાસાથી ટીંટોઈ રેલ લાઇન લંબાવવાની કામગીરી પ્રગતિમાં છે, ત્યારે આ લાઇનના કામ દરમિયાન ખેડૂતોના ખેતરોમાં વીજ કનેક્શન કપાઈ ગયા છે. હાલ આસપાસના ગામોના ખેડૂતોએ લગભગ 100 વીઘા કરતાં વધુ જમીનમાં જુવાર, બાજરી, એરંડા અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. આ પાક લગભગ તૈયાર થવા આવ્યો છે. હવે આ પાકને પાણીની જરૂર છે. એક તરફ ઉનાળો આકરો છે, ત્યારે વીજળીના અભાવે પાણી ન મળવાને કારણે પાક સુકાવા લાગ્યો છે. ત્યારે ખેડૂતોની મહેનત અને ખાતર બિયારણ માથે પડે એમ છે. ખેડૂતોએ સુકાતા પાકને બચાવવા માટે તંત્ર પાસે ઝડપી વીજ કનેક્શન આપીને વીજળી પૂર્વવત કરવાની માંગ કરી છે. મોટી ઇસરોલ આસપાસના 10 થી વધુ ગામોના ખેડૂતોના વીજ કનેક્શન કપાઈ જતા ખેડૂતોનો ઊભો પાક પાણી વગર સુકાઈ ગયો છે. મૂંગા પશુઓને પણ તરસે મરવાનો વારો આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા સાથે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. ગિરનાર અને ભવનાથ ક્ષેત્રને પ્લાસ્ટિક મુક્ત કરવા અભિયાન તેજ થઈ ગયું છે. પોલીસ અને મનપાએ બનાવી છે ચેકપોસ્ટ. જૂનાગઢ ઇકો સેન્સિટિવ ઝોનના ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે. હાઈકોર્ટની લપડાક બાદ તંત્ર દ્વારા ભવનાથ તેમજ ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા ધંધે લાગ્યું